સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજરોજ મળેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા બીએલઓ સહિતના મુદ્દે ભારે વિરોધ કરતા એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. ધોરણ 1 અને 2 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હજી સુધી પાઠ્યપુસ્તકો ન મળ્યા હોવાના આક્ષેપ વચ્ચે આજની સામાન્ય સભામાં શાસકો વિપક્ષો વચ્ચે પોણો કલાક સુધી ચાલેલા ગજગ્રાહ બાદ અંતે સામાન્ય સભાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન વિરોધ પક્ષ દ્વારા સમિતિની કચેરી બહાર સમર્થકો સાથે બેનરો સાથે સૂત્રોચ્ચારો કરતા એક તબક્કે વાતાવરણમાં ગરમાટો આવ્યો હતો. સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા 1 મહિનાથી એસઆઈઆરની કામગીરીને પગલે શૈક્ષણિક કામગીરી ખોરંભે ચડી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણ પર પ્રતિકૂળ અસર પડવા પામી છે. મોટાભાગની શાળાઓમાં 2-4 શિક્ષકોના ભરતી શાળાઓ ચાલી રહી છે. ત્યારે આજે શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના બાદ હવે સર અને ઇત્તર પ્રવૃત્તિ સહિત બિનજરૂરી કામો શિક્ષકો પાસે કરાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે વિરોધ પક્ષ દ્વારા શાળામાં માસૂમ વિદ્યાર્થીઓ માત્ર હાજી ભરવા માટે પહોંચી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વિરોધ પક્ષના આક્ષેપો વચ્ચે શાસકો દ્વારા સરની કામગીરી ચૂંટણી પંચના આદેશને પગલે ફરજિયાતપણે કરવાની હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે એક તરફ વિરોધ પક્ષ દ્વારા કામગીરીના વખાણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ રીતે વિરોધ કરીને બે મોઢાની વાત તેમને શોભતી નથી. બીજી તરફ હાલમાં જ સમિતિની શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 અને 2 માં અભ્યાસ કરતા ભૂલકાઓને પાઠ્યપુસ્તકો ન મળ્યા હોવાનો ઉલ્લેખ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં ઇન્ચાર્જ શાસના અધિકારીએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સ્થિતિ સર્જાવા પામી છે અને આગામી દિવસોમાં બાળકોને નિયમિતપણે પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવશે તેવી હૈયા ધરપત આપવામાં આવી હતી.